હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને આજ તો છે ને સવારનો નહીં પણ કાલ સાંજનો કન્ટિન્યુ એક ધારો વરસાદ આવે છે. કેમ મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જય જય કરીને જય શ્રી કૃષ્ણ. અને વરસાદે આજ ઠંડક કરી દીધી. હા, અને કાલનો આવે છે ને એક ધારો. કાલ સાંજનો આવે છે 11 નહીં પણ 11:30 પોણા 12 વાગ્યાનો આવે એટલે વરસાદ ચાલુ થઈ ગયો. એટલે વરસાદ ચાલુ થયો તો રોજ પહેલા 11 વાગ્યાનો કન્ટિન્યુ સવારમાં 6 વાગે તો કેવા હોય પણ ધડાકા થતા હતા. કેવી પારમી બી અહીં જોતા હતા. પારમી રોતી હતી ને હમણાં 6 વાગ્યા બાજુ. રમતી જાય છોકરાને ઉઠી હતી. ઓલું થોડું મોડું છું ને ખવડાવવાનું ઓલું કરું ને કરું વાલા થોડું મોડું થયું તો એક રાઈડ નાખી. મમ્મી ઊભી થઈ ગઈ કે કેમ હું છું? મેં કીધું ખારી થઈ આ. અને હેતાંશભાઈ જો અત્યારે તૈયાર થઈ ગયા છે. હેતાંશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જોયું કે એટલું ધીમેથી બોલે અને આમ તો એટલું જોર જોરથી બોલતો હોય. અને જો ઈ સવાર સવારમાં રેડી થઈ ગયો છે. હા, બધા ધીમા પડી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો તમે તો કાલ વરસાદમાં નાઈ નહીં હતા એમ ને? 2 કલાક નહીં, 1 વાગ્યા. હા, એ વરસાદમાં નાવા નીચે. હું નીચે જ નથી ગયો. કાલ વરસાદમાં નાઈ નહીં ભાઈ. વરસાદમાં નાઈ નહીં ભાઈ. હેતાંશ, તું ન ગયો ને મામા હારે નાવા? 1 વાગ્યા સુધી નહીં. પછી ઠેઠ પછી ગાંઠિયા ખાવા ગયા. જોયું? એમ જ બોલવાનું હતું, પીઝા ખાવાનું ક્યાં એમ. જ્યાં કહી દીધું ગાંઠિયા ખાવા ગયા તો કેમ કે ખાધા વગર નતા ઈ આવે નહીં પાછા. સવાર સવાર નાસ્તા બન્યા છે મસ્ત પૌવા મારી હાટું, અને આ બાજુ જો મમ્મી ને અતુલ ને પીનોબેન હાટું બધા હાટું બને છે મસ્ત ગરમા ગરમ ચા અને પૂરી, અને પપ્પા હાટું જો મોળી પૂરી, અને એ બધા હાટું તીખી પૂરી. હે ને મમ્મી? હા, એનો મોળે તીખી પૂરી ઓછી ભાવે. પપ્પાને તીખી ઓછી ભાવે મોળી વધુ ભાવે એમ. અને મોળી વધુ ભાવે એટલે એની હાટું ભાઈ પૂરી બનાવી. ભાઈ બધા હાટું પૂરી. આમ તો જો કે હીરો ને આધું પૂરી ખાઈ જ લેશે, નહીં ખાય તો કંઈક કરશું ને, બાકી તો ખાઈ જ લેશે 99% તો. અને આ બાજુ ચાય થઈ ગઈ છે, તેલે આવી ગયું છે, તો ચાલો પૂરી કરવા મળ્યું ફટાફટથી અને બધાને નાસ્તો કરવા માટે બેસાડી દઈએ. પૂરી બનીને થઈ ગઈ છે રેડી, અને બધા જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. અને મેં લઈ લીધા છે પૌવા, અને આ બધાની છે પૂરી. વાગવા આવ્યા છે 11:15 અને આપણે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે બધું કામકાજ ખતમ કરીને. અને હીરો આદુ પણ બે જાગી ગયા હતા. નાસ્તો બાસ્તો કરાવીને કમ્પ્લીટ કરી દીધું છે, અને હીરુને સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ હોય. હીરો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. आधा आधा मेरा पर्स क्यों दिख रही रे? अरे लड़की, ओए लड़की, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण बोलो, जय स्वामीनारायण बोलो, जय स्वामीनारायण. અને જો મામાના ઘરે જવું છે તો રેડી થઈ ગયા છે, પણ આજે મેઘરાજા કાંઈ બંધ રહેતા નથી. વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. હવે જોઈ છે કઈ રીતે જાય. તો કહું છું તમે શોરૂમે જતા હોય તો અમને મૂકતા જાઓ. જો વરસાદ આવે છે, ધબધબાટી વરસાદ આવે છે, અને ગાર્ડનની આખું પાણીથી ભરાઈ ગયું છે, અને ફૂલ વરસાદ આવે છે. આદુ કેવો વરસાદ આવે છે? અને આદુ તો ક્યારની કહેતી હતી બસ મારે વરસાદમાં નાવા જવું. મેં નહીં, થોડું ઘણું શરદી જેવું થઈ ગયું છે, એટલે મેં આજે વરસાદમાં નાવા જવું નથી. તારે વાગી ગયા છે 11 અને આપણે છે ને પપ્પાના ઘરે પહોંચી ગયા છે. ને અહીંયા જો છોકરાઓની ધબધબાટી બોલે છે. મારો સિયુ દીકો શાંતિથી બેઠો બેઠો રમે છે. સિયુ દીકુ હું ખેલતો તો માલો કાનો, હું કરતો તો. અને આને ઘરે મૂક્યો છે. મીત ઘરે જવું છે? તે ઘરે જવું છે? ના પપ્પા, જય શ્રી કૃષ્ણ. મીરુ, ઘરે જવું છે? ઘરે જવું છે? ઘરે જવું છે? હાલ ઘરે મૂકી જવા. લો જે તોફાન કરે ને ઘરે મૂકી જવાના છે. અને આ બાજુ જો મમ્મી છે ને, મમ્મી સારિકા બધા સાફ સફાઈ ચાલુ છે, કેમ કે આજે છઠ્ઠીનું કામકાજ છે ને, એટલે એને સારિકા આવી જાજો બધા છઠ્ઠીમાં. ત્યાં જો રસોઈ બનાવતી ખાવા મળી છે. એલી રસોઈ બનાવતી હું ખાવા મળી ખીર. તો ખીર ક્યારની? ખીર અમે કાલે બનાવી હતી. ખીર બટેકાનું શાક ને રોટલી. ખીર, બટાકાનું શાક ને રોટલી. અત્યારે ખીર ખાવા મળી છે, અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, ભૂખ લાગી છે એટલે. અને આ બાજુ જો છઠ્ઠીના ભાઈ ભાત બને છે, અને આ બાજુ બને છે મગનું શાક, ભાઈ મગનું રસ્તાવાળું શાક, અને આ બાજુ ખીર ભાત બને છે. જે ભાત છે ને ક્યારે આપ્યો હોય બેન? શ્રીમત હોય ને હા, ત્યારે ખોળામાં આપેલા હોય.
ત્યારના ભાત હોય શ્રીમંત કરે ને ત્યારે આમ કરી ઓલો ખોળો ન કરે, ઓલો થેલી મૂકે ને થેલી મૂકે એમાં ભાત હોય. સવા એમાં ભાત ભાત હોય, હોય. મતલબ 1.5 કિલો ભાત હોય અંદર. 1.25 કિલો જેટલો ભાત હોય ભાઈ. અને આ ભાત છે ને એમ કે છોકરાઓને ને ખોડે દે ખાંડ ને ઘી ને એવું નાખી ગોળ નાખી. ગોળ ને એવું નાખી. પણ હવેના છોકરા કોઈ આવું ખાતા છે નહીં. એટલે છે ને આપણે બધા એવું નક્કી કર્યું છે કે બહાર બધા છોકરા હોય એને આપી આવશું અથવા તો બીજે ક્યાંક આપી દઈશું હે ને. શું કાંઈક, હા. હા, અને કોઈ છોકરા તો ખાતા નથી એટલે ઘરના ખાવા હશે એટલે થોડાક લેશું આપણે અને બાકી બીજા બધાય બહાર વેચી આવશું, બહાર ખવડાવી આવશું. એટલે અત્યારમાં જો તપેલું ભરીને ભાત મુકાઈ ગયા છે ભાઈ, ચટ્ટીના ભાત. તો કોના ઘરે ભાઈ આવી રસમ છે કે ભાઈ ચટ્ટીના દિવસે ભાત બનાવવાની? ઘણી જગ્યાએ એવું હોય કે આવી રસમ ના હોય, પણ આપણે તો છે જો કે. અને આ બાજુ જો બબલી જાગી હતી, આપણી નાની બબલી. મોટી બબલી જો કે જાગેલી જ હતી અને નાની બબલી જાગી હતી અને એને મસ્ત રીતે પાછી સુવડાવી દીધી છે. નાઈ કરવાની હજી બાકી છે અને સૂઈ ગઈ છે. જુઓ ભાઈ, દૂધ પીને સૂઈ ગઈ છે. કાં ધૂનકું સૂઈ ગયું છે આપણું. અને આધુ શું ખાય છે? એપલ. હે એપલ. આધુ ભાઈ એપલ ખાય છે અને આ બાવલું અમારું સૂઈ ગયું છે શાંતિથી. અને મમ્મી તો જો કે આજે કામમાંથી ફ્રી થયા જ નથી. મમ્મી હવે ફ્રી થયા કે નહીં? હજી ભાઈ મમ્મીને ભીના બધા કપડાં છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હવે નાઈ આવો, કપડા ચેન્જ કરી આવો. બીજી વખત ધાબે પહેલા હતા. હા, વરસાદ ભાઈ હવે રહી ગયો છે ને આરામ દીધો છે વરસાદે. મીર તું શું ખાય છે? હા, કેમ કે આજે આપણો કાર્યક્રમ બગડે નહીં. જો વરસાદ બંધ થઈ જાય ને તો. જમવામાં બન્યું છે મસ્ત મજાનો શીરો અને મમ્મી જો ભાત નાખે છે. બસ મમ્મી હવે ભાત છે, મગ છે, છાશ છે ને બધા જો જમવા માટે બેસી ગયા છે. પપ્પા કેટલું જમ્યા? એક રોટલી, બે રોટલી. દોડા દોડ છે કેમ કે આ ગરમી વધારે છે અને પાછું ડેકોરેશનનું બધું સામાન એવું લેવા ગયા હતા. પછી પપ્પા પાછું બીજા કામકાજ હાટું બહાર ગયા હતા, થોડુંક નાસ્તાની તૈયારીઓ કરવાની એની હાટું બહાર ગયા હતા. એટલે પપ્પા થાકી ગયા, હમણાં આરામ કરવા હુવડાવી દેવાના છે પપ્પાને એક રૂમમાં. આ બધા હે મીરુ હુવા દેતો ને. ઓલી જો આધો હાથ ધોવે પાછો. આધા બબલું શું કરે છે? ઈ શું કરે છે? દીકુડો બેઠી છું. હે ડોકા કાઢે થાળીમાં જો. થાળીમાં ડોકા કાઢે, ખાવું જો છે. ઓલી ઓલા મોઢું ધોવે આમ જો પાછળ. આટલું થઈ ગયા, આ તો લૂસી દેશે બેટો રૂમાલથી. ખાવાનું પડતું મૂકીને મોઢા મેળા છે ધોવા. મોઢા ધોવાઈ જાય. તો ચાલો બધા જમવા. વાગી ગયા છે 4:15 અને રોંઢાનો સમય થઈ ગયો છે અને આપણું ડેકોરેશન બધું મસ્ત રીતે કમ્પ્લીટ થઈ ગયું છે અને થોડા ઘણા ફોટોશૂટ કરેલ જાય છે. પણ આપણે નહીં, ઉર્વશીએ આપણે બધા તો સાંજે જ મસ્ત ફોટોશૂટ કરાવશું. ભાઈ જો તમને થોડી ઘણી ઝલક દેખાડી દઈ. ભાઈ અહીંયાથી સ્ટાર્ટ થાય છે છઠ્ઠી પૂંજન અને પછી જો આ રીતનું મસ્ત ડેકોરેશન છે. ઓલું આમ થઈ ગયું છે થોડુંક, કાંઈ નહીં આપણે રિપેર કરી આવીએ. જો 2-3 વસ્તુ પડી ગઈ છે આમ તેમ અને આવી રીતનું છે ને મસ્ત ડેકોરેશન ભાઈ કર્યું છે. અને આદુ શું કરતી છે? આદુ દાદા પાસે માવો ખાતી હોય. પછી જો મારો દીકુડો રેડી થઈ ગયો છે ફોટોશૂટ કરવા માટે અને એનું મસ્ત હાલામાં સુવડાવી દીધો છે. જુઓ ભાઈ, ઘડીક જાગે છે ને ઘડીક સૂતું છે ને બધું એવું કરે છે અને કપડાં પણ મસ્ત મજાના પહેરાવી દીધા છે અને હિંચકામાં સૂઈ ગઈ છે. પછી જો બબલીને હિંચકાવીને ફોટા શૂટ થઈ ગયા, નીચે સુવડાવીને થઈ ગયા અને હવે છે ને નામકરણનું ભાઈ ચાલુ થઈ ગયું છે. હું નામ પાડ્યું છે કહેશો કે નહીં કહો? આમાં ખુલશે નહીં, જોશો. અને આ બાજુ જો અમારું ગટુડું જાગે છે, એનું નામ જાણવા માટે એ પણ એક્સાઇટેડ છે. એટલે છે ને શાંતિથી આમ રમે છે. તો હાલો ખોલો. ફાઇનલી નામ જો રિવીલ થવા જઈ રહ્યું છે અને હાલો હવે રિવીલ કરો એટલે અમે જોઈ લઈએ. 1 2 3 લે દો પેલું. વાહ ભાઈ, મારી બબલીનું નામ પડી ગયું છે. હાય દીદીનું નામ પડી ગયું. ત્રિષા. આ તું બોલતો કરી. ત્રિષા. ભાઈ જો નામ પડી ગયું છે ત્રિષા અને સ્માઈલ કરતો હોવો ફોટો પણ બહુ મસ્ત મૂક્યો છે હે ને? મસ્ત ફોટો મૂક્યો છે. અને તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. આ બાજુ જો મમ્મી સાંજની તૈયારીમાં છે ને મસ્ત ભાઈ ગાંઠિયાનું શાક બનાવે છે. ઘણા વડીનું શાક કે અને આપણે મમ્મી ગાંઠિયાનું શાક કે ગાંઠિયાનું કહીએ છીએ. આપણે ગાંઠિયાનું કહીએ અને ઘણા લોકો એમ કે વડીનું શાક કર્યું હતું આજે. વડીનું ભાઈ આજે બનાવ્યું છે મસ્ત ગાંઠિયાનું શાક અમારા બધા હાટું. અને ઉર્વી શાક બનાવવાનું છે તુરિયાનું. જોકે હજી તો બહુ બધી વાર છે પણ વહેલા રસોઈ કરીને વહેલા ફ્રી થઈ જવાનું છે. એટલે ઉરું હાટું તો જો હું તુરિયા સુધારું છું. એની હાટું તુરિયાનું શાક અને બાજરીનો રોટલો અને અમારા હાટું બનશે ગાંઠિયાનું શાક અને ભાખરી મસ્ત મજાની. સાંજના 7:30 વાગી ગયા છે અને જમી કાઢીને બધા મસ્ત ફ્રી થઈ ગયા છે. બધું કામકાજ ખતમ કરી દીધું છે
અને હીરુ પણ અહીંયા પધારી ગઈ હોય. હીરુ આજે શું કરાવ્યું સ્કૂલે? કાંઈ નહીં. કેમ આજે હાવ બેસાડ્યા સ્કૂલે? હા બધું આવડી ગયું તને? આજે કોમ્પ્યુટરનો ભાઈ હતો ને એને બધું આવડી ગયું. હીરુ તને ડેકોરેશન કેવું લાગ્યું? જગ્યા છોડીને લખતા આવડી ગઈ. અને હીરુ દીદીનું નામ શું પાડ્યું તને? વાંચતા આવડે છે? તો વાંચ તો હું પાડ્યું છે? હે ત્રી કહેવાય એને. શું કહેવાય? હા આ તો શું કહેવાય? ત્રિષા. હા પછી આમાં હું હે કોણ રોજનું એનું ભાડું આપશે 1500 રૂપિયા. હા હિંચકાનું ભાઈ 1500 રૂપિયા ભાડું છે ખાલી હિંચકાનું. તો એનું ભાડું આપી દેજે તું. હા એટલે બધું નીચે આવે એમ. એમાં નો સોય બેટા. ને જો રેશમા બેન ભાઈ પોતા મારે છે ઈ એમ કહેતી છે આ બે વાતો એ મંડાઈ પડ્યું છે, કામ કરતું નથી. પછી પ્લેટફોર્મ સાફ કરીને મેં પ્લેટફોર્મ ને બધું સાફ કરી દીધું. હા ઈ છે આપણી નાની નાની ત્રિષા દીદીની પગલિયું. હવે ત્રિષા કઈને બોલાવવાની, ધીમી કહેવાનું બંધ. ત્રિષા દીદીની પગલિયું છે ભાઈ. અને ચાલો ફટાફટ હવે જરા મસ્ત મજાના મેકઅપ બેકઅપ કરીને રેડી થઈ જઈએ. બધા મહેમાન આવે ને પહેલા. અને આજે છે ને એના સાસોની લોકો પણ આજે બોલાવવા સાથે સાથે જ આવવાના છે. ત્રિષા એ જન્મી ને ત્યારનો ફોટો છે એનો. અને એના સાસોની બધા પણ છે ને આવવાના છે બોલાવવા માટે. ત્રિષા બહુ ફાઇન ફાઇન લાગે છે. ત્રિષા ઈ ફોટો બીજા કોકનો છે બેટા. ઈ તો ફર્સ્ટ ક્લાસ તો રેડી થઈ ગયા છે બધા. અને મહેમાન પણ આવવા માંડ્યા છે. અને પહેલા તો જો અતુલ ને કેવિન બે આવી ગયા છે. આવો. અને અતુલ તો નવું ટી શર્ટ લઈ આવવા લાગે. હે આ કલરનું. આ કલર હતો ને એડવર્ટાઇઝ કરવા ટી શર્ટ હેતાંશ એવો છે. હેતાંશ દીદી નો આવી પારમી. અને જો ભાઈ આ બાજુ મસ્ત બધું ડેકોરેશન આપણું કમ્પ્લીટ જ છે. જે હતું એને એમ જ છે. આ પાછું બાંધી ક્યારે દીધું? હમણાં બાંધી દીધું મેં. સરપ્રાઈઝ નામ ખોલવાનું છે એટલે. હા હા નહીં આ બીજી જગ્યાએ છે. બીજી જગ્યાએ છે. જો ભાઈ બધા મહેમાન આવી ગયા છે. અને આપણે છે ને પહેલા રસમ ચાલુ કરી દીધી છે. અને કાકી જો સ્વસ્તિક બનાવે છે. હું છે ને આ બાજુ ઓમ બનાવું છું. રેશાબેન તું શું કરશો? હું પગલી બનાવું છું. પગલી બનાવે છે આમ જો કે પીપળાના પાનમાં ને. હા પીપળાના પાનમાં જો ભાઈ ઓમ લખ્યું છે સ્વસ્તિક ને બધું મસ્ત રીતે કર્યું છે. અને મહેમાન આવી ગયા. આ બાજુ જો ભાભી સારિકા અને મમ્મી ત્રણેય જો સ્વસ્તિક બનાવ્યો છે. બતાવો જરીક સ્વસ્તિક કેવો બન્યો? મારો. વાહ બહુ મસ્ત. મમ્મી તમારો? મમ્મી નો મસ્ત બહેનો આમાં માટે બેસી ગયા છે. નામ જો હવે આને છે ને સાત આવી રીતના ફળ કરવાના. અને પછી છે ને વળ ચડાવવાના. અને પછી કાંઈ આમાં કંકુ નો લગાવવાનું નહીં. કંકુ નો એમનેમ જ હોય ને. એમનેમ જ આમાં છે ને આ માટી મારી હાલો બનાવી નાખો મસ્ત. અને બધા એમ કહે છે કે સોનું છે ને મોંઘું છે એટલે ઘરેણા છે ને જાડા કરજો થોડા. બાજુ જો કાકી અને મોટા બાબી સાથે કપડા માટે બેસી ગયા છે. લીલા કપડામાં કાકી કરે છે. અને બાવલીને પહેરાવાના જે કપડા છે ને કોરા કપડા એમાં મોટા બા સાથે કરે. આવો મોટા બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાથે હરખો કરજો. અમે તો ઘરેણા બહુ મસ્ત ઘડ્યા છે બધા. એ કેમ મસ્ત ઘડ્યા? લાંબણ ટૂંકણ જાડા. બાજુથી અમારી બાવલી આવે છે. હવે રેડી થવાનું છે. બાવલીને જાગે છે. ગટુડીઓ જાગે છે. હમણાં રોહે ગઈ રોવાઈ જાય પછી બહુ રોવાઈ જાય. છઠ્ઠીમાં કોક કે ને છઠ્ઠીમાં હાસુ રોવે છે કે જોવી. અત્યારે જોવી આ છઠ્ઠીમાં હાસુ રોવે ખોટું. આ છઠ્ઠીમાં હાચું રોવે છે કે ખોટું જોવાનું છે. જો અમારી બબલીને મસ્ત જો કપડાં પણ પહેરાવાઈ ગયા છે. હો ભાઈ જો ભાઈ હવે ઘરેણાને પહેરાવી છે. બબલી કપડાં પહેરીને રેડી થઈ ગયો છે દીકરો. હાલ આપણે રિંગ પહેરાવી છે કે ઘરેણા પહેરાવા છે? અને રેશમા બેન તો જો કપડાં પહેરાવી દીધા. અમે હવે પહેરાવી દઈએ રિંગ ને એવું. અને આંટી છે અમારા આંટી પણ આના બા બધાય છે. આજે બા બધા મસ્ત મસ્ત ઘરેણા પહેરાવે છે. જો ભાઈ હવે બાવની છઠ્ઠી કરવા માટે છે ને આપણે રૂમમાં વહી આવ્યા છે. ને બધાથી પહેલા તો જો દીવો કરવાનો હોય. અને બીજું તો શું કરવાનું આપને કઈ ખબર નથી. કાકી કહે કાકી જેમ કરે એમ. હે ને કાકી શું કરવાનું હવે? હવે આપણે બાવને દીવો દેખાડવાનો. હા જો હવે દીવો થઈ ગયો છે. હા જો દીવો કરવાનો પછી ઉપર બાવને દેખાડવાનો ને. હાલો કાકી દેખાડી દો દાવ. ભાઈ જો કાકી છે ને બાવને દીવો દેખાડે છે ને બાવે રોવાનું કરી દીધું છે ચાલુ. હવે
અને દીવો દેખાડાઈ ગયો છે ને હવે જો આવી રીતના ઝાર આપણે મૂકી દીધી છે અને હવે આની પર બેન ઢાંકી દે બાઉને હવે હાલો હવે જોવાનું શું સાચું રોવે કે ખોટું બાઉને છે ને દોડવું ને આ બાવ રોવા માંડ્યું કારણ કે આ બાવ સઠ્ઠીમાં રોયું હો પેલું વેલું હા આ ભાઈ સઠ્ઠીમાં પેલી વેલી અમારી ઢીંગલી સાચું રોય છે હવે ચૂપ કરાવી મુશ્કેલ પડશે આ બાજુ જો ભાભી હવે ચાંદલો કરે છે ઉર્વશીને અને બાવને પણ આપણે ચૂપ કરી દીધું આપણે કહેતા હતા ને રોવે છે પણ હવે ચૂપ થઈ ગયું છે હો મારી ગટડી ચૂપ થઈ ગઈ બાવલી શાંત પડી ને હવે આપણે છે ને એને ફોટો શૂટ માટે લઈ આવ્યા છીએ અને અહીંયા ફોટાનું જે ડેકોરેશન બધું આપણે કરેલું છે ને ત્યાં આમ જો ભાઈ આ ઘરના જ છોકરા હામતા નથી પછી આ મારી છોકરી પણ હારવાર એટલા તોફાન કરશે અત્યારે તો શાંતિથી બધું મેચિંગ કરીને જો ભાઈ સૂતું છે અહીંયા જો બાવલીને છે ને સુડે દી છે ત્રણેય બેનું મંડાય પડ્યું છે રમાડવા હા શ્રીનું આવ્યા હાલો બધા હિચકાવો દીદીને ધીમે ધીમે હો બેટા ઘૂઘરી વગાડો ખાલી ઘૂઘરી વગાડો ઘૂઘરી આમ જોઈ લો ભાઈ મોજે મોજ હો ભાઈ આજ તો બધી બેનોનો જમાવટ છે આ બાજુ અને મારી લાડલીને એ સીયુ બાકી રહી ગઈ હતી હાલો આવી જાવ સીયુને લઈને પણ પકડાવો એટલે ધીરે નહીં પછી મોટી થાય ને ત્યારે બસ તો હિંચકો આખો ધીમે ધીમે હિંચકો આખો બિચારીને આખો હા આ લગાવ વાલા કરું કને શ્યામ તમને વાલા કરું બધાના ફોટોશૂટ થઈ ગયા છે ને બેબીને પાછું આપણે ત્યાં સુડાઈ દીધું છે કેમ કે અહીંયા છે ને પવન આવે છે ને તેને ગરમી ઓછી લાગે છે ને બેન ગરમી બહુ થાય છે મારા દીકરાને જો મહેમાનની બેઠક છે ને આપણે બહાર રાખી છે આ બાજુ એક બાજુ લેડીઝ બધા અને એક બાજુ જેન્ટ્સ હજી બોલાવાવાળા મહેમાન હજી આવ્યા નથી બાકી આપણા કુટુંબના બધા મહેમાન આવી ગયા છે અને બધા જય શ્રી કૃષ્ણ કરે છે જો મહેમાન આવ્યા છે ને વેવાય મળે છે બધા મહેમાને થઈ અંદર બેસાડી દીધા છે આવો જય શ્રી કૃષ્ણ બહુ યાદ આવે છે તમારા ઉરુની બહુ યાદ આવે છે એમને તો વાંધો નહીં પણ તમે લઈ જાઓ તો આમ જો દીશું ચાર હારે આવશે જો ભાઈ નાસ્તાની તૈયારી મળી છે થવા અને બધા ભાઈઓ જો તૈયાર પછી એક ભાઈ કેમ આવી ગયા સમોસા વાળા ભાઈ આવે છે આ ભાઈ સમોસા બનાવ્યા છે ઓલા ભાઈ છે ઓ ભાઈ તમે કેમ બેહી ગયા અહીંયા કામ ન કરવું પડે એટલે ઊંધું ફરી કામ ન કરવું પડે એટલે ઊંધા બેહી ગયા એમ ને હા ભાઈ જો ઓલા ભાઈ હા કેવિન જો સારિકા શિકામણ આપે એમ મૂકો અંદર ડુબાડીને જ ખાવાનું હોય કા ભાઈ જો બિહારી સમોસાનો ભાઈ પ્રોગ્રામ છે બહુ મહારાજ કીધા હતા એટલે ઈ જાય છે પીરસવા ભાઈ આ બાજુ જો બચ્ચા પાર્ટી નાસ્તો કરવા માટે બેસી ગઈ છે આદુ હવે જે બેટા સમોસું ખા મસ્ત છે જો સાથે છાશ છે છાશ પીતી જા મારો દીકરો છાશ પીતો જા પછી જો ઠંડુ છે ભાઈ ઠંડુ અને આને કઈ કામ નથી કરવાનું આરામ કરવા આવ્યા તો વાંધો નહીં ભાઈ આરામ કરવા આવ્યા છે હજુ જો ભાભીઓ ને ફ્રેન્ડ ને બધા જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે અમને તો બોલાવતા નથી હો એકલા આમ જોઈ લો આમ જોઈ કે હામું જોવામાં હોય સારિકા કેમ એમ તો જો બધા મહેમાન ઘરે જતા રહ્યા છે અને હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે પેલા આપણે કીધું થોડા ઘણા બાબલીના કપડાં જોઈ લેવી ઓ સરિકા આ તો કવડું મોટું છે મને લાગે આધુ જોડી થાય આધુન રાખતો હા સીવું થઈ જાય કપડા વપડા છે થોડું ઘણું જોઈ અને પછી હવે આપણે જઈએ ઘરે હાલો મમ્મી આવજો હવે આવજો હા જય શ્રી કૃષ્ણ હવે જઈએ ને ઘરે શિવાભાઈ જો પાણી પીવા આવ્યા છે ઘરે આવજો કહેજો ને ઉરુનું જો જમવાનું મમ્મી રેડી કરે છે શાકમાં ચોળેલું અને દૂધ હે ને મમ્મી હા હાલો તો જઈએ હવે ઘરે આવજો હા આવજો હાલો પપ્પા આવજો સીવ ટાટા સીડી બોલો દીકલો ટાટા એના બધાને જોવાની મજા આવે છે સમજો બધા રમે ને આડાવડે એને અય દીકુ બાય ટાટા કે નહીં કે આજે
હાલો હજુ હવે જવા દે કરે હાલો 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 કાનો આની વિદાય વસ્મી લાગશે હમણાં હાલો હાલો આજ તો હાલતા થઈ ગયા છે હાલો કેમ કે પારમી છે ને ઘરે એટલે તો વાગી ગયા છે 11:30 અને આપણે જો ઘરે પહોંચી ગયા છીએ અને પારમી બેનને નાઈ ધોઈને મસ્ત ફ્રેશ કરીને એના મમ્મી હવે એને સુવડાવે છે અને આજનો દિવસ તો આખો કન્ટિન્યુ આપણે છઠ્ઠી પૂંજનમાં જ ગયો છે કેમ કે એની બધી તૈયારીઓ કરી પછી પાછા બધા સાથે બેઠા જેમાં અને બબલીને રમાડીને બહુ મજા પડી ગઈ આજ તો અને તમને પણ જો કે આજે આ બ્લોગ જોવાની પણ ખૂબ મજા પડી હશે તો આજનો મારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય